इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे। સ્વલંગ હોલિકા દહન પર્વની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી। કાલાવડ તાલુકાના નિકાવા ગામે આજરોજ બ્રાહ્મણો દ્વારા વિધિ વિધાન પૂજા પાઠ કરીને હોલિકા પ્રગટાવવામાં આવી હતી, જેમાં નિકાવા ગામના સમસ્ત ધર્મપ્રેમી જનતાની હાજરીમાં હોલિકા પ્રગટાવી હોલિકાની પ્રદક્ષિણા કરવામાં આવી હતી। હોળીની અંદર માટીના માટલામાં ઘઉં નાખી હોળીની જ્વાળામાં બાફી ઘઉંની ઘૂઘરી કરવામાં આવે છે અને આ ઘૂઘરીનો પ્રસાદ કરવામાં આવે છે। હોળીમાં છાણા, સૂકા લાકડા અને નારિયેળની હોળી પ્રગટાવવામાં આવે છે। પૌરાણિક માન્યતા દ્વારા ખેડૂત વર્ગના ભાઈઓ પહેડીમાં મીઠું બાંધી હોલિકાની જ્વાળામાં શેકે છે, જે મીઠું તેમના પાલતુ ઢોરને જેવા કે ગાય, ભેંસ, બળદને ખવડાવવાથી તેમના પાલતુ ઢોર બીમાર થતા નથી। હોલિકાના પવિત્ર દિવસે નવવિવાહિત મહિલા પતિ સાથે હોલિકાની પૂજા કરે છે। ધાણી દાળિયા ખજૂર અને પતાસાનો પ્રસાદ ઘરે છે। અબીલ ગુલાલ કુમકુમથી પૂજા કરે છે। તાંબાના પાત્રમાં જલ ભરીને પ્રદક્ષિણા કરી જલની ધારા વાળી કરે છે। જે બાળકની પહેલી હોળી હોય તેમના મામા તે બાળકને ખભે બેસાડી પતાસાનો હાર પહેરાવી હોળીની પ્રદક્ષિણા કરાવે છે। પૌરાણિક કથાઓ અનુસાર ભક્ત પ્રહલાદ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા। પ્રહલાદના પિતા હિરણ્યકશ્યપ જે રાક્ષસ કુળમાં જન્મ્યા હતા, જેથી એ ભગવાનને માનતો ન હતો અને પોતે જ ભગવાન છે તેવું બધાને સાબિત કરવા માંગતા હતા, જેથી તેમનો પુત્ર ભક્ત પ્રહલાદ ભગવાન વિષ્ણુની પૂજા કરતો તે તેમને ગમતું ન હતું, જેથી હરણ્યા કશ્યપ તેમના પુત્ર પ્રહલાદને મારી નાખવા માટેના અનેક પ્રયત્નો કર્યા હતા। હિરણ્યકશ્યપ તેમના રાજ્યમાં જે વ્યક્તિ ભગવાન વિષ્ણુ કે અન્ય દેવી દેવતાઓની ભક્તિ કરનારને આકરી સજા કરતો હતો અને તેમના રાજ્યમાં કોઈ ભગવાન નથી અને હું જ ભગવાન છું એ વાતો કરી લોકોને ડરાવતો હતો। કેમેરામેન હિતાર્થ બારોટ, રિપોર્ટર વિમલ બારોટ, નિકાવા।